ભારે વરસાદ બાદ કુતિયાણાનો ઘેડ પંથક પાણીમાં ગરકાવ જોવા મળે છે, જેમાં ડ્રોન કેમેરાથી લેવાયેલ આ વિડીયો સામે આવ્યા છે। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જેમાં જમરા અને ગરેજ ગામ ચારે તરફ પાણીમાં ગરકાવ થયેલા નજરે ચડે છે। ખેડ વિસ્તારમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ પાણી ઓસરવાનું નામ જ નથી લેતું। ભલે નદીઓ પાદર નદી, ઓજત નદી અને મિલસાર નદીઓ તો શાંત થઈ ગઈ છે, ધીરે ધીરે તેનું વહેણ પણ ધીરું થવા માંડ્યું છે, પરંતુ આકાશી નજારો છે એ અત્યારે જમરા ગામનો આપણે જોઈ રહ્યા છીએ। જે ખેડ વિસ્તારના જમરા ગામમાં આજે પણ હજી ડ્રોનથી લેવાયેલ વિડીયોની અંદર જળમગ્ન જેવી પરિસ્થિતિઓ સર્જાણી છે। જ્યાં નજર પહોંચે ત્યાં માત્ર પાણી પાણી જોવા મળી રહ્યું છે। આવી પરિસ્થિતિ ખેડ વિસ્તારની છે। આજે 7 દિવસ થઈ ગયા, 7 દિવસમાં પાણી ઓછા નથી, રસ્તાઓ પર ધીરે ધીરે હવે ખોલવા માંડ્યા છે, પરંતુ જે પાણીઓ છે, જે નજારો છે, સમુદ્ર જેવો નજારો જોવા મળ્યો કે સમગ્ર વિસ્તાર એ જમરા ગામનો જળમગ્નથી ફેલાઈ ચુક્યો છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।